હેલો ફ્રેન્ડ્સ, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 9 જે ઇંગ્લિશનું વિકાસલક્ષી પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ આવેલું છે એનું અહીંયા આપણે સોલ્યુશન મેળવીશું। તો અહીંયા આપણે સેક્શન સી ક્વેશ્ચન 7 જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, ડિગ્રીના લગતા સવાલ જવાબ હોય એ આપેલા છે અને આપેલા આગળના વિડીયોમાં બધા જ સવાલ જવાબ મુકાઈ ગયેલા છે। જો તમારે બાકી હોય જોવાના તો ત્યાં જઈને જોઈ લેવા। પહેલો પ્રશ્ન છે ધીસ હાઉસ ઇઝ, પછી તમને બ્રેકેટમાં એવું કીધું કે કમ્પેરિઝન કરો, તો કઈ રીતે કમ્પેરિઝન કરવાની? કમ્પેરિઝન એટલે કે એના જેવું, એની સાથે સરખાવવાનું છે। તો બિલ્ડ લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે બનાવવામાં આવતું, તો એ ઓપ્શન નહીં આવે। પિંક ઇન કલર કે ગુલાબી કલરનું છે, તો એ પણ કમ્પેરિઝન છે નહીં। ત્યાર પછી ઓપ્શન છે બિગર ધેન અવર ઓલ્ડ હાઉસ એટલે કે અમારા જૂના ઘર કરતાં મોટું છે, તો એ કમ્પેરિઝન થઈ બે ઘર વચ્ચે, તો આન્સર આવશે સી। ત્યાર પછી વી હેવ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ, અહીંયા હું તમને કીધું છે એક્સપ્રેસ ઇમોશન એટલે કે તમારે ઇમોશનમાં ઓલવેઝ યાદ રાખવાનું કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય એટલે કે મતલબ ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય એ બેમાંથી એક આવે। તો અહીંયા તમને બ્રાવો અને હાઉ સેડ, જો તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો હોય તો ઓબ્વિયસલી તમે સેડ થવાના નથી, તો જવાબ આવશે બ્રાવો। હાઉ મચ, પછી સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે તમારે સવાલ કરવાનો છે, તો અહીંયા જો બધા જ સવાલ છે, તો હાઉ મચથી જ્યારે પણ સવાલ આવે ત્યારે એના પહેલાં કોઈ પણ વસ્તુનું નામ આવશે હાઉ મચ પછી। તો અહીંયા એક જ લાસ્ટ છે મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ। ત્યાર પછી તાજમહેલ ઇઝ, તો અહીંયા શું કરવાનું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે એના વિશે તમારે વાત કરવાની છે। તો અ માઉન્ટેન વિચ હેવ બિલ્ડ બાય શાહજહાં એટલે કે એણે કોણે બનાવ્યું એના વિશે વાત કરી છે। ત્યાર પછી સિમ્બોલ ઓફ લવ અને સિચ્યુએટેડ ઇન આગ્રા, ઓપ્શન જવાબ આવશે અ વેરી ફેમસ માઉન્ટેન। એવરી યર પૂજા, ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે એક્શન એની ડિસ્ક્રાઇબ કરવાની છે, તો વિઝિટ સાઉથ આફ્રિકા વિથ હર પેરેન્ટ્સ, એના માતા પિતા સાથે સાઉથ આફ્રિકા ફરવા ગઈ। ત્યાર પછી રાહુલ ઇઝ એક્સપ્રેસ અલ્ટરનેટિવ એટલે કે ઓપ્શનવાળું, તો અહીંયા જો ઓપ્શન એટલે ઓરવાળું, તો ઓરવાળું કયું છે તો બી આઈધર અ પોસ્ટમેન ઓર અ પોલીસમેન। ત્યાર પછી 7 હર્ષિલ ઇઝ વેરી ક્લેવર શોવિંગ પોસિબિલિટી, અહીંયા પોસિબિલિટી તો જવાબ આવશે હી મે રેન્ક ફર્સ્ટ। ત્યાર પછી આઈ એમ ગોઈંગ ટુ અપિયર ઇન એક્ઝામ એક્સચેન્જિંગ પ્લેસમેન્ટરી, તો આવશે ઓલ ધ બેસ્ટ। ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ અ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એ ક્યાં આવેલું છે અથવા તો એના વિશે વાત કરવાની છે, તો જવાબ આવશે સિમ્બોલ ઓફ નેશનલ યુનિટી। લાસ્ટ મંથ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ઈડી વાળું, તો અહીંયા એક જ છે વિઝિટેડ અવર નેટિવ વિલેજ। ટોમ કેન નોટ એક્સપ્રેસ એબિલિટી રીડ ઇંગ્લિશ, ધ ટીચર એક્સપ્રેસ પોસિબિલિટી માઇટ કમ લેટ। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે।